હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું રાજસ્થાની સબ્જી બનાવીશું, પણ બનાવીશું ગુલાબજાંબુની સબ્જી. એના માટે આપણે પહેલાં ઘરે ગુલાબજાંબુ બનાવીશું. રાજસ્થાનમાં ગુલાબજાંબુની સબ્જી ઘણા લોકો બનાવતા હોય ઘરે, બહુ જ મસ્ત લાગે, ટેસ્ટફુલ લાગે ને રીચ લાગે. તો ચલો એના માટે પહેલાં આપણે ગુલાબજાંબુ તૈયાર કરીશું. તો એમાં લઈશું આપણે પહેલાં મિલ્ક પાવડર, જરૂરિયાત પ્રમાણે જેટલા તમારે ગુલાબજાંબુ બનાવો એટલા. એવું નહીં કે ઓવર બી બનાવો, તમને જેવા ઘરે જેટલા ખાવામાં આવે જેટલી ડીશ બનાવવા એ રીતે તમે ગુલાબજાંબુ બનાવી શકો છો. બરાબર. હવે આપણે લઈશું એમાં થોડોક જ મેંદો અને એક ચપટી ખારો. આપણે આ ગુલાબજાંબુનું તૈયાર કરીએ. ગુલાબજાંબુ આપણે ઘરે જ બનાવીશું, કોઈ પેકેટ નાની, કોઈ કશું જ નહીં. હવે હું આમાં રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ જે હોય એ રેડી અને એને એક સરસ ડો બાંધી લઈશ. અને એક બાજુ હું ઘી મૂકી દઈશ એને તળવા માટે. આ સબ્જી બી ઘીમાં જ થાય છે, બહુ જ મસ્ત લાગે છે. ઘી નીકાળવાનું તો ભૂલી ગયા, વાંધો નહીં, પછી નીકાળીશું. આ ગુલાબજાંબુ તળાઈ જાય. આ રીતે આપણે ગુલાબજાંબુ પહેલાં ઘરે જ બનાવી લઈશું, કોઈ પેકેટ ના કે કોઈ નહીં, કંઈ હોતું નહીં, ઇઝીલી ગુલાબજાંબુ થઈ જાય છે. ખાલી મિલ્ક પાવડર જોઈએ ઘરે. મિલ્ક પાવડર ના હોય તો મેદો, અને એવું લાગે કે થોડું વધારે દૂધ કેવું પડી ગયું છે તો મેદો, મિલ્ક પાવડર જે તમારે ઉમેર્યું હોય એ તમે ઉમેરીને મસ્ત એનો ડો તૈયાર કરી શકો છો. થોડું દૂધ પીસે ને એટલે ચીકણું થઈ જશે. થોડું ઘી લઈને એને મસ્ત પીસી લઈશ. છોડાઈ દેવું પડશે, થોડું દૂધ વધારે પડ્યું છે ને એટલે. પછી આપણું ગુલાબજાંબુનું મસ્ત મટીરિયલ બનીને તૈયાર. હવે આપણે એને નાના નાના બોલ કરીએ ને મસ્ત પેલું કરી લઈશું. એના પહેલાં હું થોડા હાથ ધોઈ લઈશ. હું માપના જ બનાવું, તમારે જે રીતે ફેમિલી હોય એ રીતે તમારે ગુલાબજાંબુ બનાવી લેવાના જેટલા જોઈતા હોય. માટે એક ડીશ ગુલાબજાંબુનું ઘી આવી જ ગયું છે, મસ્ત એને તળવા મૂકી દઈશું. નાના મોટા છે તમારી ચોઈસ. ફૂલ ફેમિલી મોટું હોય તો વધારે જોઈએ, ફેમિલી નાનું હોય થોડું ધીમો તાપ રાખવાનું. મારું ઘી વધારે ગરમ થઈ ગયું છે. તમે ગેસ બંધ કરી દીધો છે. ઘી ઓછું હતું અને સ્ટીલનું વાસણ હતું. મેં કાલે જ કીધું કે સ્ટીલનું વાસણ જલ્દી તપી જાય. તો એને આગા પાછા કરી હું મસ્ત બંધ ગેસમાં જ શેકાઈ જશે મારે. કારણ કે ફૂલ ગેસ હતો એટલે પછી ચાલુ ગેસ રાખું તો ઉપરથી એકદમ બ્રાઉન થઈ જાય અને અંદરથી કાચા રહે. તો આ રીતે. અને મેં ઘી ઓછું મૂક્યું જ છે કારણ કે તળેલું ઘી વસ્તુ કામ આવે નહીં. એટલે તમને ઓછા તેલમાં ઓછા ઘીમાં બનાવતે ફાવતું હોય તો ઓછું જ વાપરવાનું. એવું કોઈ જરૂરી નથી કે આપણે ફૂલ મૂકીએ અને પછી એ વેસ્ટ જવા દઈએ, કારણ કે ગરમ ઘી પછી ટેસ્ટ ભાવે નહીં. બંધમાં જ એટલું તપેલું હતું કે મારા ગુલાબજાંબુ ફ્રાય થઈ ગયા છે. તો બી આ હું એમાં એને રાખીશ. હવે થોડું ગેસ ચાલુ કરીને બી હું એને શેકી લઈશ. એકવાર હું મારા હાથ ધોઈ દઈશ લોયા કરીને, કારણ કે મારે 5 થી 6 ગુલાબજાંબુ મેં કર્યા છે. એક પીસમાં મારે એટલા બહુ થઈ ગયા. હું એને સાઈડના પછી તળવામાં પણ મજા ના આવે. મસ્ત પાછું હું ગેસ બંધ કરીશ અને પાછું હું એને ધીમા તાપે મસ્ત તળી લઈશ. એટલે પછી મેં સાઈડ થોડી નાની રાખીશ. આ રીતે તમારે જો ગુલાબજાંબુ ઘરે તૈયાર કરવા હોય તો તમે આ જ રીતે કરવાના. ખાલી તમારે એના માટે ચાસણી જોઈશે અને આમાં મારે દૂધમાં નાખવાના છે, કારણ કે આપણે સબ્જી બનાવી રહ્યા છીએ એટલા માટે. ચલો એ રીતે હું ગુલાબજાંબુ તળી લઈશ. વિડીયો ના મોટો ના થાય એટલા માટે હું કરું. ચલો તો ગુલાબજાંબુ મારા મસ્ત તળાઈ ગયા છે.
છે ને બહુ મસ્ત ગુલાબજાંબુ. એમાં આપણે દૂધમાં નાખવાના છે, પાણીમાં નથી એડ કરવાના. એ જ રીતે બીજા આપણે 3 કરી મૂક્યા હતા એને હું તળી લઈશ. આગા પાછા કરી પાણીમાંની ડાયરેક્ટ ગુલાબજાંબુ. ચલો ગુલાબજાંબુ તળાય ત્યાં સુધી આપણે એમાં ડુંગળીની પેસ્ટ જોઈશું. જેની ડુંગળી નહીં ચાલે તો હું આમાં પેસ્ટ બનાવી દઈશ, પાણી વગર એમને સ્મૂથ, એકદમ મહીન પેસ્ટ બી નહીં કરી, અધકચરી. અને ગુલાબજાંબુ આપણા થઈ ગયા છે તો એને બી આપણે નીકાળી દૂધમાં એડ કરી દઈશું. અને ડુંગળી ટામેટાની હું આ રીતે ડુંગળીની આ રીતની પેસ્ટ જોઈશ. ગુલાબજાંબુ બી હું દૂધમાં એડ કરી દઈશ અને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને આમાં જ આપણે સબ્જી વઘારી દઈશું. એટલે આપણે ઘી બી કામ આવી જાય. પહેલાં હું એના એવી ને એવી ટામેટાની પેસ્ટ કરી લઈશ. એ જ રીતે મેં ટામેટાની બી પેસ્ટ કરી લીધી. બરાબર. હવે આપણે વઘાર મૂકીશું. એમાં તમે જો ખાતા હોય લસણ તો લસણ તમને ચોઈસ પ્રમાણે નાખવાનું. કારણ કે આમ તો લાસ્ટમાં નાખીએ છે, પહેલાં ડુંગળી નાખે, પણ આપણે કાચું લસણ ઘણા લોકોને નથી ભાવતું હોતું તો આપણે પહેલાં લસણ એડ કરી દઈશું. સૌ પહેલાં આપણે મસ્ત જીરાનો વઘાર મૂકીશું. ઘી તો આપણું ગરમ છે જ, આપણે ગુલાબજાંબુ તળ્યા એટલે. ઘી ઓછું વધતું તમે કરી શકો, કારણ કે ઘણાને બહુ ઓઇલી ના ભાવતું હોય તો નીકાળી શકો. એમાં હિંગ ગયું, જીરું, અને હવે આપણે એડ કરીશું અંદર લસણ. લસણ મેં લગભગ 1 ચમચી ઉપર લસણ લઈ લીધું છે. રાજસ્થાની લોકોને ડુંગળી લસણ એ બહુ પ્રેમ હોય. અને બરાબર આપણે એને સાંતળી લઈશું, ચીણી પેસ્ટ જેવું છે એટલે. અને હવે આપણે એડ કરીશું આમાં ડુંગળી. એ બંનેને બરાબર ચડવા દે. આપણે મીઠું અને હળદર એડ કરવાનું રહેશે એટલે ફટાફટ ચડી જાય એના પૂરતું. પછી આપણે બીજા મસાલા એડ કરીશું. ત્યાં સુધી આપણે એને મસ્ત ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે ડુંગળી અને લસણને બરાબર ચડવા દઈશું. એટલે સ્મેલ બી ના આવે કાચાની, અને ચડીને સરસ થઈ બી જાય. પછી ટામેટું એડ કરીશું આપણે. ચલો આપણે ચેક કરી લઈએ કે આપણે લસણ અને ડુંગળી ચડી ગયું છે કે નહીં. છૂટું પડવા લાગ્યું ઘી સોસ. આપણે ઘીમાં વઘાર્યું. હવે આપણે એમાં એડ કરી દઈશું ટામેટાની પ્યુરી. બરાબર હલાવી લઈશું અને થોડું ગેસ ફૂલ કરી દઈશું. અને આ ત્રણેય વસ્તુ બરાબર ચડી જાય એમાં પછી જશે મસ્ત ફેટેલું દહીં 1 વાટકી. મસ્ત એને લીસું કરી દેવાનું, ફેટી એક ક્રીમ જેવું બનાવી દેવાનું. અને આ મસ્ત ચડી જાય એમાં પછી આપણે આટલું ઘી મૂક્યું છે તો મને એમ લાગે કે ઓછું પડે. જોઈએ આપણે અને થોડી વાર ઢાંકી દઈશું. ત્યાં સુધી આપણે દહીં ફેટી લઈશું. શું થયું છે? ચલો તો ડુંગળી, લસણ અને ટામેટા મસ્ત ચડી ગયું છે. હવે આપણે 2 મિનિટ આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે દહીં ફેટીને રાખ્યું હતું એ એડ કરી દઈશું, પણ હલાવી જઈશું એને. ગરમ હશે અને તમે છોડી દેશો તો દહીં ફાટી જશે. એટલે પ્રોપર એને હલાવી જવાનું, તમારે છોડવાનું નહીં બિલકુલ. બરાબર. અને જ્યાં સુધી એની પેસ્ટ તૈયાર ના થાય ત્યાં સુધી આપણે એને હલાવી જઈશું. હવે આપણે ગેસ કરી દઈશું ચાલુ. એને એમ નહીં કરવાનું કે જેમ ટામેટા ડુંગળી આપણે નાખી અને ઢાંકી દઈએ એમ ઢાંકી નહીં દેવાનું, તો આપણું દહીં ફાટે નહીં. હલાવી જવાનું. પાંચ મિનિટ તમારે દહીં હલાવવું પડશે, જ્યાં સુધી ખદખદવા નહીં માંડે ને ત્યાં સુધી. પછી આપણે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી એનું તેલ કે ઘી જે અંદર આપણે તમે એડ કર્યું હોય એ છૂટું ના પડે ત્યાં સુધી. અને પછી આપણે મસાલા બધા કરીશું. હાલ આપણે ખાલી હળદર અને મીઠું જ એડ કર્યું છે, બીજું કશું એડ કર્યું નથી.
પ્રોપર દહીં ડુંગળી અને ટામેટું ચડી જશે એટલે ઉપર બધું તમારું ઓઇલ દેખાવા લાગશે એટલે એમ સમજવાનું કે શાક આપણું તૈયાર થઈ ગયું છે. આમાં આપણે ડુંગળી 1 વાટકી, 1 વાટકી ટામેટાનો પલ્પ અને 1 વાટકી દહીં એડ કર્યું અને 1 થી 1.5 ચમચી આપણે એડ કર્યું અંદર લસણની પેસ્ટ. બસ આ રીતે આપણે એટલું ચડવા દીધું છે. ગેસ તમારે ફૂલ કરવો હોય તો તમે કરી શકો છો. તેલને છૂટું પડવા જ લાગશે, પ્રોપર ચડવા લાગે ને એટલે. પણ એમને તમે છોડી દો ને તો દહીં ફાટી જાય તો પછી ટેસ્ટમાં સબ્જી બી ખરાબ લાગે અને દેખાવામાં બી ખરાબ લાગે. આ રીતે આપણે હલાવી જવાનું છે. હવે આપણે એને ઢાંકી દઈશું, નહીં તો છાંટા ઉડશે એટલે 2 મિનિટ એને ઢાંકીને ચડવા દઈશું. જો કેટલી બધી આજુબાજુ છાંટા ઉડ્યા પછી આપણે એના મસાલા કરીશું. ચલો આપણે જોઈ લઈશું. મેં તમને કીધું કે રીતે ઢાંકીને કરજો એટલે આખું રસોડું તમારું બગડશે. ઉપર તેલ આવવા લાગ્યું છે, તમને દેખાય કે નહીં ખબર નહીં, પણ જે હું તમને બતાવું ચમચામાં તમે જે ઘી કે તેલ કર્યું છે ને ત્યારથી જો ઓઇલ તેલ ઉપર છૂટું પડવા લાગ્યું એટલે સમજવાનું કે તમારી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ચલો હવે આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં જશે 1 ચમચી મસ્ત નાની ચમચી છે ગરમ મસાલો, 2 ચમચી જશે મરચું. તમે તીખું જે રીતે ખાતા હોય તે લેવાનું. ઓર્ડર આપણે નાખી દીધી, ખાલી મીઠું નાખવાનું રહેશે. અને જશે કોથમીર. કોથમીર તમે જેવી ખાતા હોય આ રીતે તમારે બસ. ચલો તો જે આપણે ગુલાબજાંબુ પલાળી રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું. શાક થઈ જવાનું છે બરાબર. હવે આપણે પાછું એને 10 મિનિટ ઢાંકી દઈશું. ગુલાબજાંબુ જે આપણે અંદર એડ કર્યા, દૂધ જે હતું મારી જોડે દૂધ સાથે મેં એડ કરી દીધા છે એટલે દૂધનો ફ્લેવર જે ગુલાબજાંબુમાં ગયો હોય, ગુલાબજાંબુનો ફ્લેવર જે દૂધમાં ગયો હોય એ બી વેસ્ટ ના જાય અને આપણે ગ્રેવી માટે દૂધ કામ બી આવે. હવે આપણે શાંતિથી તેને ઢાંકી દઈશું 5-10 મિનિટ એટલે આપણું શાક થશે તૈયાર. પણ ઢાંકીને કરજો. દહીં ને બધું અને છાંટા બહુ જ ઉડે છે, ખુલ્લું રાખશો તો તમારું રસોડું બગડશે અને ખાવામાં સબ્જી બહુ જ મસ્ત લાગે છે. ગુલાબજાંબુ એટલે કોઈ સ્વીટ ગુલાબજાંબુ એવું નથી હોતું. તમે બનાવજો અને ખાજો, મજા આવી જશે. ચલો તો થાય એટલે હું તમને બતાવું કે કેવી લાગે છે. ચલો તો બતાવું કે આપણી ગુલાબજાંબુની સબ્જી કેવી બની છે. જો ઘી છૂટું પડી ગયું. આ છે આપણી ગુલાબજાંબુની સબ્જી તૈયાર. ઢાંકીને કરજો નહીં તો રસોડાની આવી હાલત થશે.